હાલ ગુજરાતના મુખ્યમંત્રીને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બપોરે થયેલા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધા છે। અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યા પછી તરત જ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ હતી। એર ઇન્ડિયાની આ ફ્લાઇટે લંડન માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક ઓફ કર્યા પછી થોડી જ મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે એરપોર્ટ નજીકનો વિસ્તાર પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। રાજકારણમાં જ્યારે કોઈ ચહેરો મુખ્યમંત્રી જેવા મોટા પદ પર પહોંચે છે ત્યારે સામાન્ય રીતે તેમના નિર્ણયો, જાહેરાતો અને ચૂંટણી વ્યૂહરચનામાં ચર્ચામાં રહે છે, પરંતુ તે ચહેરાઓ પાછળ એક પરિવાર હોય છે જે સુખમાં દુઃખમાં અને સમાજ માટે કંઈક સારું કરવાની પ્રેરણા તરીકે તેમની સાથે ઊભો રહે છે। વિજય રૂપાણીનો પરિવાર પણ આવો જ છે, જ્યાં એક તરફ તેમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી અને તો બીજી તરફ તેમનું પર્સનલ જીવન પણ સંઘર્ષ, ભાવનાત્મક તકલીફ અને સેવાથી ભરેલું હતું। બાળપણમાં તેમના પુત્રના મૃત્યુથી પરિવાર તૂટી ગયો હતો, પરંતુ તેમણે ટ્રસ્ટ શરૂ કરીને તે પીડાને નવી દિશામાં જે આશામાં બદલી। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારમાં યાંગોન શહેરમાં થયો હતો। તેઓ રમણીકલાલના અને માયાબેન રૂપાણીના 7 બાળકોમાંથી સૌથી નાના છે। બાદમાં તેમનો પરિવાર ભારત આવ્યો અને ગુજરાતના રાજકોટમાંથી સ્થાયી થયો। વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી ભાજપ મહિલા મોરચા સાથે જોડાયેલી છે અને આ સામાજિક કામોમાં પણ ભાગ લે છે। આ રાજનીતિમાં વિજય રૂપાણી સાથે સાથે અંજલિ પણ સામાજિક મુદ્દા પર એક્ટિવ રહી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।